વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા મજામાં જ હશો આઈ થિંક તમારું સ્વાગત છે તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીટીયુ પોર્ટલનું એકાઉન્ટ કઈ રીતે બનાવવું આની પહેલા આપણે એક વિડીયો નાખ્યો હતો બરાબર એમાં મેં તમને ટૂંકમાં આખું કીધું હતું કે જીટી પોર્ટલનું હું તમને રજીસ્ટ્રેશન કરીને સમજાવીશ પણ એ વિડીયો શું થોડોક લાંબો થઈ જતો હતો તો એમાં મેં ખાલી માત્ર એબીસી આઈડી કાર્ડનું જ તમને સમજાવ્યું કઈ રીતે બનાવવું તો આજના આ વિડીયોની અંદર આપણે એનો પાર્ટ 2 એટલે કે એવું કહી શકો પાર્ટ 2 છે પણ ટૂંકમાં એ વિડીયોમાં મેં એબીસી આઈડી કાર્ડનું તમને બનાવવાનું સમજાવ્યું આ વિડીયોની અંદર તમને આખું સ્ટુડન્ટ એકાઉન્ટ કઈ રીતે બનાવવું ને એની આખી પ્રોસેસ તમને સમજાવવાનો છું એટલે કે આ વિડીયો કેને લાગુ પડશે તો કે જે મિત્રો ડિપ્લોમા કરતા હોય ડિગ્રી કરતા હોય C2D વાળા સ્ટુડન્ટ હોય D2D વાળા સ્ટુડન્ટ હોય ટૂંકમાં તમામ પ્રકારના જીટીયુ ને લગતી યુનિવર્સિટીના સ્ટુડન્ટ હોય એ બધાને લાગુ પડવાનો છે ટૂંકમાં રજીસ્ટ્રેશન જીટીયુ પોર્ટલની અંદર નહીં કરવું હોય તો તમે તમારી એક્ઝામ આપી ના શકો એટલે કે જે મિત્રો જીટીયુ ની અંદર આવતા હોય એને ફરજિયાતપણે આ વિડીયો જોવો પડે કેમ કે ઘણા બધા નવા વિદ્યાર્થી મિત્રો હોય એને ખ્યાલ નહીં હોય કે કઈ રીતે આપણે રજીસ્ટ્રેશન કરવું બરાબર અને હા એબીસી આઈડી કાર્ડમાં પણ ઘણાને પ્રોબ્લેમ આવતો હતો બરાબર એનું સોલ્યુશન પણ મેં તમને કીધું છે આના પહેલા એક વિડીયો નાખ્યો છે જોઈ લેજો એને ના જોયું હોય બરાબર કેમ કે એબીસી આઈડી કાર્ડ વગર આપણે આની આગળની પ્રોસેસ નહીં કરી શકીએ તમારે આ રજીસ્ટ્રેશન ટૂંકમાં આ જીટીયુ પોર્ટલનું એકાઉન્ટ બનાવવા માટે સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવવા માટે બે વસ્તુ ફરજિયાત જરૂરી છે એક તો તમારા એનરોલમેન્ટ નંબર જે તમને કોલેજ વાળા આપ્યા છે એ બધા પાસે હજી છે મને ખ્યાલ છે ત્યાં લગી અને બીજા તમારા એબીસી આઈડી કાર્ડ નંબર આ બે વસ્તુ ફરજિયાતપણે તમારે જોશે એ નહીં હોય તો તમારું રજીસ્ટ્રેશન સ્ટુડન્ટ પોર્ટલનું થશે નહીં બરાબર આ વસ્તુ રેડી હોય એને આગળ આપણે આ વિડીયો જોવાનો છે અને ના હોય રેડી એ સૌથી પહેલા એબીસી આઈડી કાર્ડ બનાવી લઈએ અને એનરોલમેન્ટ નંબર ના હોય તમારા કોલેજ પાસેથી તમારા એનરોલમેન્ટ નંબર લઈ લઈએ પછી આગળ આપણે આ વિડીયોમાં આગળ વધીએ જે મિત્રો પાસે આ વસ્તુ ના હોય અહીંથી સ્કીપ કરીને જતા રહીએ પહેલા આ વસ્તુ રેડી કરે એબીસી આઈડી કાર્ડનો વિડીયો ના જોયો હોય તો પહેલા જોઈ લઈએ એ પ્રમાણે રજીસ્ટ્રેશન કરી લઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ સમજાવીએ સૌથી પહેલા તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એમાં તમારે સર્ચ કરવાનું છે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ આટલું લખીને સર્ચ કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે જે મિત્રોના પેરેન્ટ્સ અથવા તો કોઈ એવા ફ્રેન્ડ સંબંધી સગાવાલા હશે એને ખ્યાલ હશે સ્ટુડન્ટ પોર્ટલ વિશે જીટીયુ ની એની પહેલા કોઈ પણ જીટીયુ ને લગતી યુનિવર્સિટીમાં જોડાયેલા હશે એને ખ્યાલ હશે જેને ના હોય ખ્યાલ એને આ વેબસાઇટમાં સૌથી પહેલા વયું જવાનું છે આટલું લખીને સર્ચ કરશો આ રીતનો ઇન્ટરફેસ તમારે જોવા મળશે જે મિત્રોનો પહેલાથી રજીસ્ટ્રેશન હશે એને તો સિમ્પલી લોગિન કરવાનું જ છે એને તો ખ્યાલ જ હશે એટલે એને કંઈ જોવાની જરૂર નથી આગળ સૌથી પહેલા જેનું એકાઉન્ટ નથી એને શું કરવાનું છે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે તમારા અહીંયા એનરોલમેન્ટ નંબર તમને જે કોલેજ વાળા આપ્યા હોય તે દાખલ કરવાના છે એટલે જ તમને કહેતો હતો બે વસ્તુ ફરજિયાત જશે એક તો એનરોલમેન્ટ નંબર અને એબીસી આઈડી કાર્ડ આ બે વસ્તુ નહીં હોય તો તમે આગળ જ નહીં વધી શકો અહીંથી જો એનરોલમેન્ટ નંબર નહીં હોય તમારી પાસે તો આગળ વધશો નહીં એટલે આગળ વધવાની પ્રોસેસ જ નહીં જાય એટલે મેં તમને કીધું પેલા બે વસ્તુ રેડી કરો તો હું ફટાફટ મારા એનરોલમેન્ટ નંબર દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમને વિદ્યાર્થી મિત્રો આ રીતનો કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે આમાં તમારી ડિટેલ છે એ આવી જશે બરાબર હું આને હાઈડ કરી દઉં છું થોડી તમારા એનરોલમેન્ટ નંબર તમારું નામ ઈમેલ આઈડી બરાબર એ તમારે પ્રોપર રીતે ચેક કરી લેવાનું છે સાચું છે કે ખોટું છે બરાબર કેમ કે જો તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આમાં જે આપેલા છે તે ખોટા છે તમે ખોટા એન્ટર કરશો તો તમારો પછી આગળ જતા તમને પ્રોબ્લેમ આવી જશે એના સિવાય તમારે અહીંયા આધાર કાર્ડના નંબર ને એનરોલમેન્ટ નંબર આધાર કાર્ડના નંબર અથવા તો એનરોલમેન્ટ નંબર તમારે અહીંયા દાખલ કરવાના રહેશે તમારી પાસે આધાર કાર્ડના નંબર હોય તો તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે જો અહીંયા લખાયેલા છે એન્ટર આધાર બરાબર એ નંબર દાખલ કરવાના છે નેમ એઝ પર આધાર બરાબર તમારા આધાર કાર્ડમાં જે રીતે નામ છે તે પ્રમાણે અહીંયા તમારે નામ દાખલ કરવાનું છે પછી તમારે મેલ ફિમેલ જે હોય અધર્સ એ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે તમારી અહીંયા જન્મ તારીખ છે આ ટેબલમાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે બરાબર અને પછી આ એગ્રીના બોક્સ ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ફટાફટ આ મારી ડિટેલ ભરીને રજીસ્ટર ઉપર હું ક્લિક કરી દઉં છું પછી આપણે આગળ જોઈએ કે તમને કેવો ઇન્ટરફેસ જોવા મળે છે રજીસ્ટર ઉપર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન સક્સેસફુલી પ્લીઝ ચેક યોર મોબાઈલ ઈમેલ એડ્રેસ એકાઉન્ટ ટુ લોગિન ડિટેલ ક્લિક હિયર એટલે કે તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચેક કરો તેની અંદર એક તમને મેલ આવ્યો હોય છે એની અંદર તમારો યુઝરનેમ નો આઈડી પાસવર્ડ હશે બરાબર એટલે કે યુઝરનેમ અને પાસવર્ડ બંને આપવામાં આવ્યું હશે બરાબર તો તમારું યુઝરનેમ મારા ખ્યાલથી તમારા એનરોલમેન્ટ નંબર છે તે જ રહેવાનો છે ને એક પાસવર્ડ તમને આપ્યો હશે એ પાસવર્ડ ને પછી આપણે આગળ જતા એને રીસેટ કરવાનો થશે તો પછી તમારે અહીંયા ક્લિક હિયર તો લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફરી પાછો આ રીતનો ઇન્ટરફેસ આવી જશે અહીંયા તમને જે તમારા એનરોલમેન્ટ નંબર મળ્યા હોય તો એનરોલમેન્ટ નંબર દાખલ કરી તમને પાસવર્ડ દાખલ કરવાના કેપ્ચા કોડ અહીંયા દાખલ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા રજીસ્ટ્રેશન મતલબ કે રજીસ્ટર ઈમેલ આઈડી છે તે જેમ હમણાં આપણે ચેક કર્યું તેની ઉપર તમને એક ઓટીપી જોવા મળી જશે તે ઓટીપી તમારે આગળ દાખલ કરવાનો થશે તો ફટાફટ આપણે જોઈ લઈએ છીએ ઈમેલ આઈડી ની અંદર મેલ આવ્યો છે અને એમાં ક્યાં ક્યાં આઈડી ને પાસવર્ડ આવેલા છે તે
અને પછી આપણે એન્ટર કરીને આગળ લોગિન કરી લઈએ. તો આ રીતનો તમને જોવા મળી જશે. ત્યાર પછી તમારા ઈમેલ આઈડીમાં ઓટીપી આવ્યો છે તે તમારે ઓટીપી અહીંયા એન્ટર ઓટીપી ની જગ્યા છે ત્યાં તમારે એન્ટર કરવાનો રહેશે ને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું એકાઉન્ટ છે ને લોગિન થઈ જશે. પછી આપણે આગળનું ઇન્ટરફેસ તમને બતાવીએ શું આવે છે. આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. તમને પહેલા જ આવું પોપઅપ આવી જશે એટલે કે તમારે તમારી બેંક ડિટેલ ફરજિયાતપણે એડ કરવાની રહેશે. બરાબર, તો જેની પાસે બેંક એકાઉન્ટ ના હોય પોતાનું તો તાત્કાલિક ઓપન કરી લઈએ, કેમ કે સ્કોલરશીપમાં બધે જરૂર પડી જાય છે એટલે લગભગ તો ખોલી નાખ્યું છે બધે પોતાના નામનું બેંક એકાઉન્ટ. તમારા પોતાના નામનું બેંક એકાઉન્ટ જોશે. બરાબર, પપ્પા મમ્મીનું નહીં હાલે, જોઈન્ટ એકાઉન્ટ હોય છે તો પણ નહીં ચાલે. તમારા પોતાનું પર્સનલ એકાઉન્ટ હોવું જોઈએ. બરાબર, અને સ્ટુડન્ટ એકાઉન્ટ હોય છે તો પણ ચાલશે ને આપણે 18+ તો હજી લગી કોઈ થયા નહીં હોય એટલે આઈ થિંક પેરેન્ટ ઉપરથી જે કર્યું હોય છે તે જ એકાઉન્ટ હોય છે, માઇનોર એકાઉન્ટ. બરાબર, તે પણ ચાલશે. બરાબર, તમારા પોતાના નામનું પોતાનું પર્સનલ એકાઉન્ટ હોય છે એટલે આમાં ચાલશે. તો અહીંયા ફટાફટ તમારે જે તમારી બેંક હોય તે સિલેક્ટ કરી લેવાની છે. મારા કેસમાં એક્સિસ બેંક છે તો હું સિલેક્ટ કરી રહ્યો છું. પછી તમારે તમારો સ્ટેટ સિલેક્ટ કરવાનો છે, કયા સ્ટેટમાં છે. ગુજરાતમાં છે આપણા કેસમાં. બરાબર, તો ગુજરાત સિલેક્ટ કરી છે. સિટી કઈ છે, સિટી સિલેક્ટ કરી લઈએ. તો આપણા કેસમાં અમદાવાદ સિટી છે તો અમદાવાદ સિલેક્ટ કરી લઈએ છીએ. પછી તમારે બ્રાન્ચ કઈ છે તો આમાંથી તમારે જે આ બ્રાન્ચ હોય તે સિલેક્ટ કરી લેવાની છે. મારે આ બ્રાન્ચ છે તો આ સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા તમારે તમારા એકાઉન્ટ હોલ્ડરનું નામ દાખલ કરવાનું રહેશે. જે રીતે તમારા બેંક એકાઉન્ટની પાસબુકની અંદર લખેલ હોય તે રીતે તમારા એકાઉન્ટ હોલ્ડરનું નામ અહીંયા દાખલ કરવાનું, એટલે કે તમારા પોતાનું નામ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી તમે નીચે જશો એટલે અહીંયા તમારે તમારા એકાઉન્ટ નંબર દાખલ કરવાના રહેશે. તો તમારા જે એકાઉન્ટ નંબર છે સાચા વેરીફાઈ કરીને કાયદેસર એકાઉન્ટ નંબર દાખલ કરજો. ત્યાર પછી તમારો અહીંયા આઈએફસી કોડ છે તે દાખલ કરવાના રહેશે, અથવા તો ઓટોમેટિક તમારા આઈએફસી કોડ આવી જ જશે. બરાબર, ત્યાર પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરીને રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, તો અત્યારે હું આને ફિલ કરતો નથી પણ તમારે ફરજિયાતપણે ફિલ કરી દેવાનું છે. એનું કારણ છે કે આ ફિલ નહીં કરો તો તમારી જીટીયુ ની ફી ભરાશે નહીં, જેના માટે આપણે આ જીટીયુ પોર્ટલ બનાવીએ છીએ. બરાબર, એટલે ફટાફટ તમારે આ ફિલ કરી દેવાની છે. તમારી ડિટેલ ના હોય, બેંક ના હોય તો અત્યારે સ્કીપ પણ તમે કરી શકો છો આ રીતે. બરાબર, એટલે આ તમે સ્કીપ કરશો એટલે તમારું આખી ડિટેલ તમારી સામે ઓપન થઈને આવી જશે. બરાબર, એટલે કે તમારું નામ, તમે કઈ કોલેજમાં છો, બધી જ વસ્તુ ઓપન થઈને આવી જશે. હવે તમારે અહીંયા એડિટ નો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જો તમારા મોબાઈલ ફોન થી ફિલ કરતા હો તો ત્યાંથી પણ તમે આ રીતે ભરી શકો છો. બરાબર, તમારું હવે રજીસ્ટ્રેશન થઈ ગયું છે ઓલમોસ્ટ. બરાબર, હવે તમારે ખાલી અહીંથી તમારા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરી દઈએ આપણે ફટાફટ. એની પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. તમારું નામ છે તો અહીંયા આ સાઈડ કોર્નરમાં તમને જોવા મળી જશે. અહીંયા તમારે તમારો ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો છે. બરાબર, અને તમારે જ્યારે પણ ચેન્જ કરવાનો થશે ત્યારે તે અહીંથી અપલોડ કરી શકો. અત્યારે તમારે કોઈ અપલોડ કરેલો ફોટો છે નહીં એટલે કે તમારો અહીંયા ફોટો શો થતો નથી. તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમારો ફોટો જ્યાં પણ રાખેલો હોય તે તમારે સિલેક્ટ કરીને અપલોડ કરી દેવાનો છે. તો પછી અહીંથી તમે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે તમારો ફોટોગ્રાફ છે તે અપલોડ કરી શકો છો. અપલોડ કરશો એટલે અહીંયા તમને શો કરવા મળશે. ફોટોગ્રાફ છે તમારે કેટલા કેબી નો, કેટલી સાઈઝ રાખવાની છે તે બધી ડિટેલ અહીંયા લખેલી છે. 10 કેબી નો તમારે ફોટો રાખવાનો છે. બરાબર, અને સિગ્નેચર છે તેની પણ સાઈઝ 10 કેબી ની છે. બાકી આ ડિટેલ લખેલ છે, તમે વાંચી લેજો. આ પ્રમાણે તમારે તમારો ફોટોગ્રાફ છે તે રેડી કરવાનો રહેશે. તો આ રીતે તમે તમારો ફોટોગ્રાફ છે અપલોડ કરી શકો છો. ત્યાર પછી તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. એટલે અહીંથી તમારે અપલોડ સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કરશો એ તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જાય. થોડું પેજ લોડિંગ લેશે, આપણે લોડિંગ લેવા દઈએ. પછી તમને સિગ્નેચર અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળી જાય. તમારે ફરી પાછું એકવાર લોગિન કરવાનું થશે. બરાબર, લોગિન કરીને ફરી પાછા એ પેજ ઉપર જઈને તમે તમારું સિગ્નેચર છે અપલોડ કરી શકો છો. આ રીતે તમે અત્યારે ના હોય તમારી પાસે ફોટો પાડેલો અથવા તો સિગ્નેચર ના હોય તમે પછી પણ ગમે ત્યારે અપલોડ કરી શકો છો. તો હું તમને અત્યારે પ્રોપર સિગ્નેચર અપલોડ કરીને બતાવતો નથી. તો આ રીતે તમે તમારું સિગ્નેચર ને ફોટો અપલોડ કરી શકો છો. તમારે ફોટો કઈ રીતે અપલોડ કરવાનો છે તો એમાં તમારો ફોટો છે તમે પાસપોર્ટ સાઇઝ નો છે ને તમે ફોટોગ્રાફ છે એને પાડીને તમે અપલોડ કરતા હશો, પણ તમે એને પાડો ને ત્યારે તમારે એને પ્રોપર રીતે ક્રોપ કરવાનો છે. એમાં ક્યાંય પણ તમારે બહારનું બેકગ્રાઉન્ડ દેખાવું ના જોઈએ, કેમ કે તમારે રિસિપ્ટમાં ને બધી જગ્યાએ આ જ ફોટો તમારો આવવાનો છે. બરાબર, એટલે કાયદેસર તમારો રિયલ ફોટો અત્યારનો તાજેતરનો પાડેલો ફોટો હોય તે અપલોડ કરવાનો છે, નકર પછી આગળ જતા તમને પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર, ત્યાર પછી સિગ્નેચર છે તે કઈ રીતે અપલોડ કરવો, એ કઈ રીતે એને સિગ્નેચર સહી કરવી, તો કે તમારે બ્લેન્ક વ્હાઇટ કલરનું પેપર હોય, ક્યાંય પણ જાતની એમાં લાઈન કે બીજું કઈ હોવું ના જોઈએ. બ્લેન્ક વ્હાઇટ કલરનું પેપર હોય તેની અંદર બ્લેક કલરની પેનથી સાઇન કરી અને પ્રોપર જે તમારી સાઇન હોય તે જ સાઇન કરી અને તમારે અપલોડ કરવાની રહેશે. તે પણ 10 કેબી ની સાઈઝ રાખવાની છે. ફોટાની પણ 10 કેબી ની સાઈઝ રાખવાની રહેશે. બરાબર, તો આ બધી ડિટેલ તમારે છે એ પ્રમાણે તમારે તમારો ફોટોગ્રાફ છે અપલોડ કરવાનો રહેશે. આ ફોટો અપલોડ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, તમારા જે કોલેજના સર હોય, જે જીટી નું કામ સંભાળતા હોય એની પાસે જઈ
અને તમારે તમારા સિગ્નેચર અને ફોટાને અપ્રૂવ કરાવવાના છે. ત્યાંથી તમારા સર અપ્રૂવ કરી દેશે એટલે તમારા જીટીયુ પોર્ટલના જે સ્ટુડન્ટ પોર્ટલ છે ત્યાં જ્યાં તમને એડિટનો ઓપ્શન જોવા મળતો હોય ત્યાં તમારો ફોટો શો થવા મળશે. બરાબર, અત્યારે હું લોગિન કરતો નથી કેમ કે આ જે ડિટેલ છે આપણે કોઈ સ્ટુડન્ટની હતી એની પાસેથી ફરી ઓટીપી બધું લેવું પડશે. એના કરતા મેં તમને કીધું એવું હોય તો વિડીયો પણ તમે પાછો રિવાઇન્ડ કરીને જોઈ શકો છો ક્યાંથી આપણે એડિટ કર્યું હતું બધું. બરાબર, એ રીતે તમે પ્રોપર ફોટો અપલોડ કરી શકો છો. અને ક્યાંય પણ જાતની તમારે કાંઈ પણ જાતની ક્વેરી આવે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે ફટાફટ તમે ગ્રુપ જોઈન કરી લ્યો. બરાબર, આપણે ઓફિશિયલ ચેનલ છે જીટીયુ ની. બરાબર, ગ્રુપ તો નથી, ઓફિશિયલ ચેનલ છે તે જોઈન કરી લેજો. જીટીયુ નું ગ્રુપ છે તે અત્યારે ફૂલ છે, તો એમાં રિક્વેસ્ટ પણ ઘણા બધાની પેન્ડિંગ છે. તો તમને કહું છું એક રિક્વેસ્ટ છે મારી કે જે આપણું જીટીયુ ની ઓફિશિયલ ચેનલ છે અને જીટીયુ નું ઓફિશિયલ ગ્રુપ છે બંને એક જ વસ્તુ છે. બંનેમાં એક જ મેસેજ, સેમ ટુ સેમ મેસેજ નાખવામાં આવે છે. તો તમે જે પણ મિત્રો છે જે ઉમાં રિક્વેસ્ટ નાખે છે જીટીયુ ના ઓફિશિયલ ગ્રુપમાં, એની જગ્યાએ જીટીયુ નું જે આપણે ઓફિશિયલ ચેનલ છે વોટ્સઅપની તેની અંદર જોઈન થાય, કેમ કે એમાં ઘણી બધી જગ્યા છે જોઈન થવાની. ઉમાં તમે રિક્વેસ્ટ નાખશો તો પણ હું એપ્રુવ હવે કરવાનો નથી કેમ કે એ ફૂલ થઈ ગયું છે. બરાબર, કોઈ લેફ્ટ થશે એવા તો કોઈ ચાન્સ નથી કે કોઈ લેફ્ટ થાય હવે. બરાબર, એટલે તમારી મારી એક રિક્વેસ્ટ છે કે તમે જે જીટીયુ નું ઓફિશિયલ ચેનલ છે એની અંદર જોઈન થઈ જાઓ ફટાફટ. બરાબર, અને બાકી કાંઈ પણ જાતની ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે ટેન્શન લીધા વગર મને પર્સનલી મેસેજ કરી શકો છો. આપણા ઇન્સ્ટાગ્રામ પેજ છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપીશ. કોઈ પણ જાતની ક્વેરી હોય તો સૌથી પહેલા તમે ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરો. બરાબર, એમાં તમને જો તમારા જવાબ ના મળે તો પછી તમે ટેલિગ્રામમાં મેસેજ કરો. બરાબર, ત્યાંય પણ તમને જવાબ ના મળે તો પછી તમે જીટીયુ ની ઓફિશિયલ ચેનલ છે બરાબર એના જે ગ્રુપ એડમિટ છે એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, લાસ્ટમાં તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામ નું જે પેજ છે આપણે એને ફોલો કરો, એમાં મેસેજ કરો. બરાબર, એમાં તમને જો રિપ્લાય ના મળે તો ટેલિગ્રામમાં મેસેજ કરો. એમાં પણ તમને જો રિપ્લાય ના મળે, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન ના થાય તો તમારે ટેલિગ્રામ અને પછી તમારે છેલ્લે લાસ્ટમાં વોટ્સઅપમાં તમારે કનેક્ટ કરવાનું છે. બરાબર, હવે આ જે આપણું જે એકાઉન્ટ બનાવ્યું છે તે તમારા બેંક એકાઉન્ટની જેમ જ છે પ્રોસેસ આખી. બરાબર, જીટીયુ પોર્ટલનું એકાઉન્ટ ફરજિયાત બધાને બનાવવાનું રહેશે. પ્રાઇવેટ કોલેજ વાળા હોય, ગવર્મેન્ટ કોલેજ વાળા હોય કે પછી ડિગ્રી વાળા સ્ટુડન્ટ હોય, કોઈ પણ જાતના સ્ટુડન્ટ હોય, બધાને આ સ્ટુડન્ટ પોર્ટલનું એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. કેમ કે આમાં તમારી જીટીયુ ફી ભરવામાં આવે છે, રિસિપ્ટ પણ આમાંથી તમારે ડાઉનલોડ કરી શકશો, તમારા રિઝલ્ટ પણ બધા આમાં જોવા મળી જશે. બરાબર, ટોટલી જીટીયુ ને લગતી ઓલ કામગીરી આમાં તમને જોવા મળી, એટલે કે તમારા ડિપ્લોમાની બધી જ માહિતી તમને આમાં મળી જશે. ઓલ પણ ડિપ્લોમાની કોઈ પણ તમે ડિપ્લોમા પૂરું કરશો ને પછી ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ પણ અહીંથી તમારે એપ્લાય કરવાનું રહેશે. બરાબર, અને જે પણ મિત્રો C2D ના સ્ટુડન્ટ છે તેને પણ કોમન આ જ વસ્તુ લાગુ પડશે, આ જ એકાઉન્ટ બનાવવાનું રહેશે. અને જે પણ મિત્રો આ એકાઉન્ટ નહીં બનાવે તેનું એડમિશન કેન્સલ પણ થઈ શકે છે. બરાબર, એટલે ટાઈમ રહેતા તમારા એકાઉન્ટ ફરજિયાતપણે બનાવી લેવાનું છે. જે પણ મિત્રો નહીં બનાવી શકે, કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો હોય એ કનેક્ટ કરી શકે છે. મેં તમને એની માહિતી પહેલા જ આપી દીધી. બરાબર, અને જે ડિગ્રીના સ્ટુડન્ટ છે એને પણ આ જ વસ્તુ કોમન લાગુ પડવાની છે. આગળ જતા તમે ડિગ્રી કરશો તો પણ તમારે આ જ વસ્તુ લાગુ પડવાની છે. જે હાલમાં ડિગ્રી કરે છે એને પણ આ જ વસ્તુ કોમન તમને લાગુ પડવાની છે. અને D2G જે સ્ટુડન્ટ છે, ડિપ્લોમા તો ડિગ્રી કરે છે, એને પણ આ જ વસ્તુ કોમન લાગુ પડે. જે મિત્રોએ ધોરણ 10 પછી ડિપ્લોમા લીધું એના માટે તો ખાસ છે જ, કેમ કે વિડીયો જેના માટે બનાવ્યો છે. બરાબર, તો હવે કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, કાંઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને સૌથી પહેલા તમારા ફોટોગ્રાફ ને સિગ્નેચર ટાઈમ રહેતા તમારી રિસીપ આવે, તમારી જીટીયુ ની ફી ભરો એની પહેલા અપલોડ કરીને તમારા સર પાસેથી એપ્રુવ ફરજિયાત કરી લેજો. કેમ કે તમારી રિસીપમાં ન કરે ફોટો ને સિગ્નેચર નહીં આવે. બરાબર, પછી તમે મને મેસેજ કરશો સર મારી રિસીપમાં મારો ફોટો નથી આવતો, આ સિગ્નેચર નથી આવતો, આ પ્રોબ્લેમ આવે છે. બરાબર મિત્રો, તો ટાઈમ રહેતા તમે તમારું જે એકાઉન્ટ બનાવવાનું છે એ ફરજિયાતપણે પૂરું કરો. તો આપણો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે, જીટીયુ ને લગતા અને કોઈ પણ જાતની માહિતી વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઇબ કરો. અને બાકી કંઈ પણ ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કઈ રીતે કોન્ટેક્ટ કરવો એમાં તમને પહેલા જ કહી દીધું. થેન્ક યુ ફોર વોચિંગ.